હવામાન વિભાગ દ્વારા આગામી 2 થી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। આગાહીને પગલે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ખેતીવાડી વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। ખેડૂતોનો તૈયાર પાક વરસાદમાં ન પલળે તે માટે એપીએમસી દ્વારા ખાસ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે। હાલમાં શિયાળુ પાકની લણણીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે અમરેલી, બાબરા, સાવરકુંડલા જેવા મોટા એપીએમસી યાર્ડમાં ઘઉં, ચણા અને ધાણાની પુષ્કળ આવક થઈ રહી છે। વરસાદી સંકટને જોતા એપીએમસી સેક્રેટરીએ ખેડૂતોને વિનંતી કરી છે કે શક્ય હોય તો વરસાદી માહોલ દરમિયાન માલ યાર્ડમાં લાવવાનું ટાળવું। જિલ્લા ખેતીવાડી તંત્રના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 60% ઘઉં અને 80% ચણાની કાપણી પૂર્ણ થઈ ગઈ છે। સાવરકુંડલામાં અમે માર્કેટિંગ યાર્ડની અંદર ઘઉં, ચણા અને એ બધું લાવ્યા છે અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની સૂચના મુજબ અમે અમારો માલ સેફટીની અંદર રાખેલો છે। 2 દિવસની આગાહી વરસાદની હોવાથી અમરેલી જિલ્લાના તમામ માર્કેટ યાર્ડમાં હવામાન ખાતા દ્વારા તથા સરકારશ્રી દ્વારા સૂચના મુજબ તારીખ 18/3/26 થી 22/3/24 સુધી કમોસમી વરસાદની શક્યતા હોય। એમાં આપણે ખાસ કરીને અમરેલી જિલ્લામાં 19 તારીખે વરસાદ આવવાની શક્યતા વધારે દેખાય છે, જેથી તમામ ખેડૂતો, વેપારીઓ પોતાનો માલ પલળે નહીં તે માટે સુરક્ષિત રીતે તાલપત્રી અથવા પ્લાસ્ટિકથી ઢાંકીને લાવો અથવા તો ગમે જગ્યાએ ઢાંકીને રાખવો। શેડમાં જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં માલ ઉતારવો। ખેડૂતોને વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી આ અગમચેતીના પગલા રૂપે જે કમોસમી વરસાદ થવાનો છે એના પગલા રૂપે ક્યાંક ને ક્યાંક પોતાનો જે માલ છે એ તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા જણાવવામાં આવ્યું છે। જો માલ કપાઈ ગયેલો હોય તેને પણ માનો કે વરસાદ પડે ત્યારે સંપૂર્ણપણે ઢાંકીને રાખવાની વાત છે। તેમજ હાલ અમરેલી જિલ્લામાં મુખ્ય હાલના તબક્કે જો પાક કાપણીની વાત કરીએ તો 60% જેટલા ઘઉં છે એ કપાઈ ગયેલા છે અને 80% જેટલા ચણા પણ એ કાપણી હેઠળ આવેલા છે।